ચલો દિશા અને અંતર એની અંદર એક બે દાખલા આપણે જોઈ લઈએ કે દિશા કેવી રીતના શોધવી. એક છોકરો ઉત્તર તરફ 10 કિલોમીટર ચાલે છે તો આપણે યાદ રાખવાનું કે આ ઉત્તર દિશા ઉપર, આ કેટલા કિલોમીટર ચાલ્યો? 10 કિલોમીટર. પછી તે જમણી બાજુ વળે છે એટલે ઉત્તરમાં ચાલતો હોય એની જમણી બાજુ એટલે પૂર્વ બાજુ 5 કિલોમીટર, પૂર્વ બાજુ 5 કિલોમીટર ચાલે. જમણી બાજુ ફરીને 5 કિલોમીટર ચાલે છે તો તે કઈ દિશામાં હશે? તો આપણને તરત ખબર પડી જાય કઈ દિશા? પૂર્વ દિશા તરફ એનું મોઢું હશે. આ રીતે સરળ રીતે એકદમ રવિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. આ યાદ રાખવાનું, રવિ કઈ દિશામાં જઈ રહ્યો છે? પૂર્વ દિશામાં. તો અતિ જમણી બાજુ વળે છે, જમણી બાજુ એટલે દક્ષિણ બાજુ. પછી તે ત્યાંથી ડાબી બાજુ વળે છે એટલે પાછો આ બાજુ ડાબી બાજુ એટલે પાછો પૂર્વ બાજુ. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો એનું મુખ પૂર્વ દિશામાં હશે. હંમેશા